તાપી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દરિયા કરતા પરિણામ વિપરીત આવવાની સંભાવના છે, જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આ શક્યતા વધુ પ્રબળ બની છે। જો પરિણામ વિપરીત આવ્યું તો પાયાના કાર્યકર્તાઓની અવગણના ભાજપને ભારે પડી હોવાની વાત સાબિત થશે। આજ રોજ ઉત્સાહપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન થયું હતું। ક્યાંક ને ક્યાંક ગરમીની અસર મતદાન પર જોવા મળી હતી। આ ચૂંટણી અત્યાર સુધીની સૌથી વિશેષ ચૂંટણી એટલા માટે કહી શકાય કે અહીં આમ આદમી કે કોંગ્રેસ કરતા ભાજપ સામે ભાજપ જ વધુ જોરશોરમાં લડી રહ્યું હોય એવી લોકચર્ચાએ જોર પકડ્યું હતું। જો કોંગ્રેસ જિલ્લા કક્ષાની નબળી નેતાગીરી ન નડી હોત તો કદાચ કોંગ્રેસ જિલ્લા પંચાયતની સાથે અનેક તાલુકા પંચાયતો પણ જીતી શકી હોત એવી ચર્ચાએ પણ આજે જોર પકડ્યું। વ્યારા નગરપાલિકા વોર્ડ નંબર 2માં અંદરખાને ભાજપના લોકોએ ભાજપ વિરુદ્ધ કામ કર્યા હોવાની ચર્ચા જોરોમાં ચાલી હતી। ક્યારે ગઈ ચૂંટણી કરતા આ ચૂંટણીમાં અનેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકો પર પણ ભાજપના જૂના કાર્યકર્તાઓની અવગણના ભાજપને ભારે પડવાની પૂરી શક્યતા છે। બીજી તરફ વાલોર બુહારી ખાતે ભાજપના જ બે જૂથો સામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું। ત્યારે ખરેખર તાપી જિલ્લા ભાજપના પ્રમુખ સુરેશભાઈ વસાવા અને પ્રભારી જગદીશભાઈ પટેલે આ પરિસ્થિતિ સમજવી જોઈએ અને જો એમનાથી હવે હેન્ડલ થાય એમ ન હોય તો પ્રદેશ ભાજપ મહુડી મંડળે હવે તાપી જિલ્લાના રાજકારણમાં રસ લઈને નીતિ અને કાર્યપ્રણાલીમાં સુધારો લાવવાની જરૂર છે એમ ભાજપના દિગ્ગજ અને પીઢ કાર્યકર્તાઓએ જણાવ્યું। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીએ પણ પોતાની પત્ની સાથે મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। ત્યારે એમને થતા ભાજપનો વિજય વિશ્વાસ વ્યક્ત કરતા હોદ્દેદારોને સાંભળો અને નીચે કમેન્ટ કરો કે આપના વિસ્તારમાં કઈ પાર્ટી જીતશે। હેતલ કોકણી, તાપી। જી, આપનો પરિચય? મારું નામ ઝાકીર હુસેનજી શેખ છે। હું વ્યારા લઘુમતી મોરચાનો પ્રમુખ છું અને આજ રોજ વ્યારા નગરમાં અને સમગ્ર ગુજરાતના અંદર જ્યારે સ્વરાજ્યની ચૂંટણીનું આજે વોટિંગ થઈ રહ્યું છે ત્યારે અમારા વ્યારાના વોર્ડ નંબર 2ના અંદર અમારા નવજુવાન છોકરાઓની સાથે બિલકુલ તન મન ધનથી મહેનત કરીને અપાહિજોની કે અપંગોની ઉચકીને લાવીને વોટિંગ કરાવવામાં ખૂબ સરસ કામગીરી કરી છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને અમે ભારતીય જનતા પાર્ટીને એટલી દાવેદારી સાથે કહીએ છીએ એમ કોન્ફિડન્સ સાથે કે 2828 સીટ વ્યારાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીની આવશે અને કેસરીઓ અમારા વ્યારામાં ફરી લહેરાશે। તમને શું લાગે છે કે તમામ વોર્ડમાં જે છે મતદારો એ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે, એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે? હા, બિલકુલ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અને કરાવી રહ્યા છે અને તમામ વોટના અંદર ભારતીય જનતા પાર્ટીની સીટો આવશે અને યકીનન આવશે અને જો સૌથી અમે 28 તારીખે આની ઉજવણી કરીશું। જી, થેન્ક યુ। આજ રોજ જે વ્યારા નગરપાલિકાનું ઇલેક્શન ચાલી રહ્યું છે તેમાં વોર્ડ નંબર 4માં પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા તુષારભાઈ ચૌધરી કે અત્યારે જેઓ ગુજરાત વિધાનસભામાં પણ વિરોધ પક્ષની તમામ ભૂમિકા નિભાવી રહ્યા છે તેઓ મતદાન કરવા આવ્યા છે। ત્યારે આવો આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે કયા મુદ્દાઓ આ મતદાનમાં જે પબ્લિક છે એને ધ્યાનમાં રાખીને આ મતદાન કરશે। હાલમાં આમ જોવા જાઓ તો જનતા મોંઘવારીથી થાકી ચૂકી છે। મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। જે પ્રકારે ભ્રષ્ટાચાર આ સરકારમાં જે ચાલી રહ્યો છે, નાનામાં નાના કામ માટે પણ પૈસા આપ્યા વગર સામાન્ય જનતાના પણ કામો થતા નથી। ભ્રષ્ટાચારે માજા મૂકી છે। ગાંધીનગર જેવા ગાંધીનગર જ્યાં ગુજરાતની સરકાર બેસતી હોય ત્યાં પણ છડેઆમ ચોક લાંચ લેતા અધિકારીઓ હમણાં થોડા દિવસ પહેલા જ પકડાયા છે અને જે પ્રકારે બેરોજગારીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે, શિક્ષણની સાથે શિક્ષિત યુવાનો અને યુવતીઓને આજે કોઈ સરકારી નોકરી દુર્લભ થઈ ગઈ છે અને જે પ્રકારે લોકો આજે આશા સેવી રહ્યા છે એવી કોઈ પણ આશા ફળીભૂત થતી નથી। એના કારણે લોકો આ વખતે પરિવર્તનના મૂડમાં છે અને 100% 28મી તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે આ પરિવર્તન આપ સૌને પણ દેખાશે। તુષારભાઈ, અત્યારે જે વ્યારા નગરપાલિકાની જો ઇલેક્શન થઈ રહ્યું છે એમાંથી પહેલાથી ભાજપની તો 9 બેઠકો આવી ચૂકી છે, તો કયા પ્રકારનું રાજકારણ અહીંયા થઈ રહ્યું છે, આપ એના વિશે શું કહેશો? વોર્ડ નંબર 5ની વાત કરીએ તો વોર્ડ નંબર 5માં અમારા 4 ઉમેદવારો અમે નક્કી કર્યા હતા, પણ એ લોકોને જે પ્રકારે ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા એના કારણે એ લોકો ફોર્મ ભરવા સુધી જઈ શક્યા નહીં। બીજા પણ કલદુકલ અને જે પ્રકારે એમાં પણ વોર્ડ નંબર 1માં અમારા એક ઉમેદવાર બિનહરીફ થાય એમ હતા, જે સામેના હરીફ ઉમેદવારનો મધ્યપ્રદેશનો બક્ષીપંચનો દાખલો હતો
અને ત્યારબાદ એ લોકોએ ડમી ફોર્મ પણ ભર્યું નહોતું, પણ ચૂંટણી અધિકારીએ 3 વાગ્યા પછી એમનું ફોર્મ સ્વીકાર્યું અને એને એ પ્રકારે ગેરરીતિ કરી છે. એની પણ અમે લેખિત ફરિયાદ કરી છે અને ઘણા બધા જે ડોક્યુમેન્ટ્સ અમારા ઉમેદવારો આપવા ગયેલા હતા તો પ્રાંત કચેરીમાંથી ચૂંટણી અધિકારીએ એમ કહેવામાં આવ્યું કે તમે ચકાસણી વખતે રજૂ કરજો, અને ચકાસણી વખતે ડોક્યુમેન્ટ રજૂ કરવા ગયા તો એને સ્વીકારવાની ના પાડી દીધી. આ પ્રકારે અને જે પ્રકારે મેન્ડેટને લીધે ફોર્મ રદ કર્યું છે તો મેન્ડેટ આટલા બધાના મેન્ડેટ પહોંચ્યા, એક જ ઉમેદવારનું મેન્ડેટ ના પહોંચે એવું બની જ ના શકે. તો આ જાણી જોઈને મેન્ડેટ પણ ગુમ કરી દેવા માંડીને તમામ ગેરરીતિમાં મતલબ સરકારી તંત્ર, ચૂંટણી પંચને અને ભારતીય જનતા પાર્ટી તમામે ભેગા મળીને બિન સત્તાવાર રીતે ચૂંટણી જીતવાનો પ્રયત્ન કર્યો છે અને ગેરરીતિઓ આટલી છે. તો આ હતા આપણી સાથે તુષારભાઈ ચૌધરી, જેમણે અનેક આક્ષેપો કર્યા છે સત્તાધારી પક્ષ પર. ત્યારે 28 તારીખે શું પરિણામ આવે છે તે આવનારો સમય બતાવશે. હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ.